નારાયણ અરે તારીખ આજે 19 માર્ચ 2026 20 માર્ચ 2026 આ છોકરાએ કરેલો પહેલાં પછી એની મોબાઈલની મેમરી ફૂલ થઈ ગયેલી 20 માર્ચ 2026 અને રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે એ અત્યારે ચલાવી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું શું જોયું તો રામાનુજાચાર્યએ કહ્યું કે ભાઈ તમે જે અજ્ઞાનની વાત કરો છો અનિર્વચનીય છે તે વાત ખોટી છે, કારણ કે અનિર્વચનીય અપૂર્વ રજત અત્રે ઉત્પન્ન થયું છે. તેણે રજતની ઉત્પત્તિનું કારણ બતાવવું જોઈએ. રજતની પ્રતીતિ એટલે ભાન એ રજતનું કારણ નથી, એ પ્રતીતિનો વિષય રજત છે, એટલે રજતના ઉત્પન્ન થતાં પહેલાં એ પ્રતીતિનું હોવું અશક્ય છે. તમે કહેશો કે વિષય વગરની પ્રતીતિ પહેલાં ઉત્પન્ન થાય છે અને પછી તે રજતને ઉત્પન્ન કરી એને વિષય કરે છે, પણ આ તો મહાટોની જે યુક્તિ, મહત્વની એટલે વક્રોકિતના અર્થમાં એટલે મોટાઓની એટલે મૂર્ખાઓની, તાત્પર્ય એ કે વિષય વગરની પ્રતિવિધિ સંભવે જ કેમ. આપણે ગઈકાલે અહીંયા જ કથાને વિરામ આપેલો. મુખ્ય મુદ્દો શું છે તે જો આપણે શું કહીએ છીએ રામાનુજ વેદાંત અને આપણે જે પ્રેક્ટિકલી જોઈએ છે તે શું છે. તમે જે વિષયને જો એ વિષયને જોઈને તમને એની પ્રતીતિ થાય. ચાલો ભાઈ, કેવી પ્રતીતિ? તો ભાઈ આ ભાઈને જોઈએ તો ટી શર્ટ પહેરેલું છે, તો ટી શર્ટ કયા કલરનું છે? તો બ્લેક એન્ડ બ્લુ કલર જેવો કલર છે તે. આ ભાઈએ શર્ટ પહેરેલું છે તો વ્હાઇટિશ કલર છે તે. પેલા ભાઈએ ચેક્સવાળું શર્ટ પહેરેલું, જાણે બંધ ગળાનું ટી શર્ટ પહેરેલું. આ બધા વિષય અલગ અલગ છે. તો જેવા જેવા વિષય હું જોઉં એ પ્રમાણે મને પ્રતીતિ થતી જાય. પ્રતીતિ કેમ થાય? વિષય જોઈને થાય. માણસ કેવો છે તે માણસનો જે પ્રમાણે આપણો અનુભવ એ પ્રમાણે પ્રતીતિ થાય. તમારો પૂર્વનો અનુભવ એનો સારો હોય તો સારી પ્રતીતિ થાય, પૂર્વનો અનુભવ ખરાબ હોય તો ખરાબ પ્રતીતિ થાય. વર્તમાનમાં પણ એનો અનુભવ સારો થાય તો સારી પ્રતીતિ થાય, ખરાબ હોય તો ખરાબ થાય. નેચરલ વાત છે ને. રામાનુજ વેદાંત આ પ્રમાણે સીધી સાદી સરળ વાત કરે છે. ભાઈ જેવો વિષય એવી પ્રતીતિ. ઠંડી વસ્તુને તમે અડો, ઠંડી પ્રતીતિ. ગરમીની સિઝનમાં તાળું સારું લાગે, પણ ઠંડીની સિઝનમાં નહીં સારું લાગે, ભલે ઠંડુ છે તો પણ. એ જ પ્રમાણે ગરમ વસ્તુ છે તે ઠંડીની સિઝનમાં સારી લાગે. ગરમ પાણી બહુ મસ્ત છે, નાહી લો, પણ એ ગરમ પાણી અત્યારે નહીં સારું લાગે. એટલે પ્રતીતિ તમારી જે છે તે વિષય બદલાય એમ બદલાયા કરે. સમજો, રામાનુજાચાર્ય એ સ્પષ્ટપણે વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં કહે છે કે જેવો વિષય એવી પ્રતીતિ. પણ અદ્વૈતીઓ એવું કહે છે કે ભાઈ વસ્તુની ઉત્પત્તિ પહેલાં પ્રતીતિ અને પછી એ વિષયને ઉત્પન્ન કરે. એટલે પ્રતીતિ થાય પછી વિષય આવે. હવે ભાઈ પ્રતીતિ થાય પછી વિષય કેવી રીતે આવે? વિષય આવે પછી પ્રતીતિ થાય ને એની. સમજો, એટલે હા ઉલટી વાત કરે છે. એટલે રામાનુજાચાર્યએ કહ્યું ભાઈ આ તો મૂર્ખાઓને સંભવ એવી વાત છે. મૂર્ખ માણસ આવું વિચારે કે પહેલાં પ્રતીતિ થાય ને પછી એનો વિષય થાય. પહેલાં વિષય આવે પછી પ્રતીતિ થાય ને. એટલે આ વાત કંઈ તમારી ગળે ઉતરે એવી નથી, આવું રામાનુજાચાર્યએ કહ્યું. તમે કહેશો કે અનિર્વચનીય રજતનું કારણ ઇન્દ્રિયોમાં રહેલો દોષ છે, પણ એમ કહ્યું પણ ચાલે નહીં. અનિર્વચનીય રજત પહેલાં તો આપણે જોઈ લીધું કે અનિર્વચનીય હોતું જ નથી રજત, કારણ કે તમે રજત એને કેવું છો તો એ અનિર્વચનીય કેવું થયું? એ નિર્વચનીય જ છે. તમે ચોખ્ખું તો કેવું છો કે રજત ભાસે છે, તો રજત ભાન એ લોકો શું એને ભાવરૂપ અવિદ્યા કહે છે. તો ભાવ એટલે શું? એનો ભાવ થયો ને. તો રજત જે છે તે તમે સુક્તિની અંદર એટલે છીપલામાં તમને રજત દેખાય છે, તો રજત દેખાય છે, ભલે એ નથી હોતી પણ તમને રજત દેખાય છે. તો પહેલી વાત તો એ કે અનિર્વચનીય નથી, એ નિર્વચનીય છે. કારણ કે તમારા ઉદાહરણથી એવું સ્પષ્ટ થાય છે કે તમે રજત એને કહેવો જ છો, તો રજત એને કહ્યું તો પછી અનિર્વચનીય કેવી રીતે? અનિર્વચનીયનો અર્થ તો શું થાય કે જેના વિશે કંઈ ન કહી શકાય એવું હોય તે. પણ આ તો તમે ચોખ્ખું મોડે જ કહું છો કે રજત છે. ભલે એ રજત નથી હોતી વસ્તુતા, એ અલગ વાત છે. રજત એટલે ચાંદી, છીપલામાં ચાંદીને જોવી તે. પણ તમે ચોખ્ખું કહું છો કે પેલાને છીપલામાં ચાંદી દેખાય છે, તો ચાંદી દેખાય તો પછી અનિર્વચનીય શું? રામાનુજ વેદાંત શું કહે છે કે જેવું જ્ઞાન થાય, જેવી પ્રતીતિ થાય એ પ્રમાણે એનો વ્યવહાર થાય. આ લોકો શું કહે છે? અનિર્વચનીય છે. ભાઈ એ લોકોનું જ્ઞાન પણ અનિર્વચનીય, એટલે ભ્રમ પણ અનિર્વચનીય, અને એમાં રહેલી અવિદ્યા પણ અનિર્વચનીય. એટલે એના વિશે કંઈ કહી નહીં શકાય એવું. પણ તમે ઉદાહરણ તરીકે પાછી સુક્તિમાં રજતની પેઠે એવું કહું છો, તો રજત તો તમે મોડા પર તો બોલો છો,
તો સુક્તિમાં રજતની પેઢે એટલે શું? તો રજત તમે કહ્યું એટલે એ અનિર્વચનીય નથી, એ નિર્વચનીય છે. કારણ કે રજત તો કોઈ વસ્તુ જ થઈ ને વિશિષ્ટ પ્રકારની, ભલે એ ખોટી વાત છે પણ છે તો ખરી ને. તમે પછી એમ કેમ કહો છો કે એ ન કહી શકાય એવું છે? એટલે એ લોકોના ઉદાહરણ સિદ્ધાંત બે મેળ ખાતા નથી. કેમ નહીં મેળ ખાતા? કારણ કે અનિર્વચનીય જેવી કોઈ વસ્તુ હોતી જ નથી દુનિયામાં. રામાનુજાચાર્યએ શું કહ્યું? જગતમાં જે પણ કોઈ વસ્તુ છે ને, જે કોઈ વ્યક્તિ કે વસ્તુ છે ને, એમાં એની આગવી ઓળખાણ કંઈ ને કંઈ છે. એટલે એમાં કોઈને કોઈ ગુણ કે વિશેષણ રહ્યું જ છે. ગુણ વગરનું આખી દુનિયામાં કોઈ નથી. જે ખરાબ છે એનામાં ખરાબ ગુણ છે ને જે સારા છે એનામાં સારા ગુણ છે, પણ ગુણ છે જ. ગુણ વગર ગુણી હોઈ જ ન શકે. અરે જળ પદાર્થના ગુણ હોય તો ચેતનની કા વાત કરવી? જળ પદાર્થ પણ કાળે કરીને જે પરિસ્થિતિમાં આવે છે તે પરિસ્થિતિમાં એના ગુણ એવા બતાવે છે. પથ્થરની વાત કરીએ, પથ્થર જળ છે અને એનું હું પણ નથી, પણ ઠંડીમાં ઠંડો થઈ જાય. આજે ટાળો છે પણ ગરમીમાં 40-42 ડિગ્રી ટેમ્પરેચર હોય તો આ ગરમ થઈ જાય. તો જળ પદાર્થ એના લક્ષણો પ્રગટ કરે છે. એટલે એ જાતે નહીં કરતું, પણ પ્રકૃતિના અનુરૂપ એના લક્ષણો પ્રગટ થાય છે કે આજે ગરમી હોવી જોઈએ. હું અહીંયા બેસું એટલે મને ખબર પડી જાય રોજ જ આ પાછળનું મને ગરમ લાગે. ગયા વીકમાં બહુ ગરમ લાગતું હતું કારણ કે 40-41 ડિગ્રી ટેમ્પરેચર રહેતું હતું ને, તો આ ગરમ લાગે પાછળનું. એટલે હું આમ અંધેરું નહીં, આમ અંધેરી આમ સીધો બેસું. પાછળ બધો પરસેવોથી રેપઝેપ થઈ જાય. તમને ના ખબર પડે, મને ખબર પડે. પછી આ છે ને આ પણ બહુ ગરમ લાગે. હવે અત્યારે જો કાલે વાતાવરણમાં જરા ઠંડક પ્રસરી તો આજે આ બધું ઠંડુ ઠંડુ તાળું લાગે, મજા આવે. આજે આ પંખાની અસર હોય કે ન હોય કંઈ ફરક નહીં પડે, પણ પછી ગરમીની સિઝન હોય તો પંખો તમને ચાલુ છે તો પણ ચાલુ છે એવું લાગે જ નહીં. સમજો? તો જળ પદાર્થ જે છે એની તમને પ્રતીતિ થતી હોય તો પછી ચેતનની તો થવાની ને. એટલે ગુણ ગુણી ભાવ સિદ્ધ છે. કોઈ વ્યક્તિ શાંત છે તો એનામાં શાંતતા નામનો ગુણ છે, કોઈ અશાંત છે તો અશાંત નામનો ગુણ છે, પણ ગુણ તો છે ને. કોઈ ગાંડો છે, તમે કહો કે એ હાવ ગુણ વગરનો છે, ગાંડો છે, તો ગાંડા નામનો પણ ગુણ છે, એની ઓળખાણ ગાંડા તરીકે છે. કોઈ ડાયો છે તો એની ડાયા તરીકે ઓળખાણ છે. કોઈ મારા જેવો તોફાની છે તો કોઈ એમ કહે કે ભાઈ એ તોફાની છે ખરો. મને અત્યારે 53 વર્ષે પણ લોકો તોફાની કહે છે, મને કોઈ શાંત કહેવા તૈયાર જ નહીં. ચાલો બોલો, હું 53 વર્ષે પણ તોફાની છું, બરાબર? તો હવે એ તો મારા આત્મા જોડે જોડાઈ ગયું. હવે કંઈ હું કંઈ એનું એડવર્ટાઇઝ કરતો નથી ને, કંઈ અહીંયા માથા પર લટકાવું છું હું કંઈ કે હું તોફાની છું, પણ મને આજે પણ લોકો તોફાની જ કહે છે કે ભાઈ એ ભાઈ જરા તોફાની ખરા એમ કહે છે, બરાબર? એટલે કહેવાનો મતલબ, તોફાનીનો મતલબ શું કે ભાઈ એને બહુ શાંતિ, એટલે બહુ આમ પેલો મરેલા મુરદાલ જેવો નહીં જીવે, ઉત્સાહથી જીવવાવાળો માણસ છે અને જરા હરિભગત, સામેવાળાની જરા હરી કરે એવો એમ. સમજ્યા મારી વાત? એટલે એ શું છે? એ લક્ષણ છે આપણામાં દરેકમાં રહેલા. જો અશોકભાઈ છે, બરાબર છે, તો અશોકભાઈનું લક્ષણ શું છે? તો ભાઈ કંઈ ને કંઈ ખેંચતા જ આવતા હોય કાયમ. અત્યારે ખુરશી ખેંચતા આવે છે, પણ કંઈ ને કંઈ ખેંચતા આવે એનું લક્ષણ છે, બરાબર છે? એવું આપણા બધાનું કંઈ ને કંઈ લક્ષણ હોય જ. એટલે જગતગુરુ રામાનુજાચાર્યએ શું કહ્યું? ભગવાને આ જગતમાં એવી કોઈ વસ્તુ જ નહીં બનાવી કે એમાં ગુણ નહીં હોય. કૂતરા જેવા કૂતરામાં પણ ગુણ હોય છે. એના કાપવાના જે દાંત હોય છે તે અતિશય મજબૂત હોય છે, જેનાથી એનો શિકાર કરી શકે છે. વફાદારી તો હવે એ લોકોમાં જ છે, માણસમાં નથી રહી. પછી બિલાડીમાં પણ ગુણ હોય છે, એ એના શિકારને પકડે છે તો બહુ શાંતિથી પકડે છે. બિલાડી ચાલતી આવ્યો આપણે એમ કહીએ ને, એટલે ખબર નહીં પડે, ધીમે ધીમે ચાલતી આવે બિલાડી. ઉંદર છે એ પણ એવો છે, ફૂંક મારીને કરી દે એટલે તમને પહેલાં ઠંડુ લાગે, એટલે તમને મજા આવે. કોઈને પણ ઉંદર કરડી જાય ને તો એ પહેલાં ફૂંક મારે. હા, એટલે ફૂંક મારે ને એટલે પેલું તમને ગેન ચડે, તમને મજા આવે, પછી ફટ દઈને કરદીને ચાલ્યો જાય. એટલે બધામાં ભગવાને એવી કંઈ ને કંઈ વિશિષ્ટ લાક્ષણિકતાઓ મૂકેલી છે. એટલે ગુણ વગરનો કોઈ પદાર્થ નથી આ દુનિયામાં, એને કંઈ ને કંઈ ગુણ કે લક્ષણ છે ને છે. હવે આ લોકો એમ કે અનિર્વચનીય છે, તો રામાનુજાચાર્ય કે એવું શક્ય જ નથી કે જગતમાં કોઈ પદાર્થ કે કોઈ વસ્તુ કે કોઈ ક્રિયા અનિર્વચનીય હોય કે એના વિશે કંઈ કહી જ ન શકાય. એવું થોડું હોય. કંઈ સારું હોય, ખરાબ હોય, તાળું હોય, તીખું હોય, મોડું હોય, તૂરું હોય, કડવું હોય, પણ કંઈક હોય ને, અને એના વિશે કંઈક કહી શકાય એવું જ હોય. તમે કહેવા ન માંગો એ અલગ વાત છે. સમજો, તમે એને સારું લગાડવા માટે, કદાચ મને સારું લગાડવા માટે તમે એવું ન કહેવું કે ભાઈ વાસુદેવભાઈ તમે જાડા દેખાવજો, તો એ તમારું બળપણ છે. પણ હું જાડો છું તો જાડો જ રહેવાનો ને. હું જાડો છું તો જાડો છું ભાઈ. મારા જેટલા વજનવાળો માણસ હોય ને મારી હાઇટ હોય જેટલી, એ પ્રમાણે મારું વજન, તો હું જાડો જ છું.
પણ તમે મને સારો લગાવ્યો કે ના વાસુદેવભાઈ થોડું વજન તો સારું જ લાગે, નહીં તો પછી બહુ મજા નહીં આવે. બહુ હલકો માણસ પછી કાલે આવેલું ને વાવાઝોડું એમાં ઉડી જાય, બાંધીને રાખવો પડે. પણ એકચ્યુઅલી તો હું જાડો છું તો જાડો છું, એ હકીકત છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે જગતગુરુ રામાનુજાચાર્યનું, કે જગતમાં જે કોઈ વિષયો જે છે ને એ વિષયોની પોતપોતાની પ્રતીતિ છે તે એના લક્ષણોને કે એના ગુણોને લઈને છે. હવે એ વિષયો જેમ જેમ તમારા યોગમાં આવતા જાય તેમ તમને એની પ્રતીતિ થતી જાય ને તમે એની એ પ્રમાણે ઓળખાણ કરો. પછી એનો ઉપયોગ કરવાનો જ નથી કરવાનો, એને છોડવાનું જ પકડવાનું જે તમારા હાથમાં છે. કારણ કે પ્રત્યેક જેટલા છે એનામાં એ લક્ષણ ભગવાને મૂકેલું છે કે જ્ઞાન નામનો ગુણ રહેલો છે. ઠંડુ પાણી જે છે તો એક લેવલ સુધીનું ઠંડુ છે, તમને મજા આવશે, પણ પછી ગંગોત્રીમાં નાહવાનું હશે તો તમે ધડધડ કરીને છાંટા લઈને બહાર આવી જશો એ વાતાવરણમાં. યમનોત્રીમાં જવાનું હોય, ગંગોત્રીમાં, એમાં ગંગોત્રીમાં બહુ ઠંડુ પાણી છે અને ગૌમુખમાં એનાથી વધારે ઠંડુ છે. સમજો કેમ? હિમાલયમાંથી ડાયરેક્ટ નીકળે છે, પણ એની પ્રતીતિ તો તમને થાય જ છે ને કે ઠંડુ છે. વિષય શું બતાવે છે કે ઠંડુ પાણી છે. રામાનુજાચાર્ય આ જ કહે છે, અનિર્વચનીય જેવું કંઈ જગતમાં હોતું નથી. જેમ આ લોકો એમ કહે ને કે ભાઈ આધા સચ આધા જૂઠ, એવું કંઈ હોતું જ નથી. આધા સચ આધા જૂઠ જેવું કંઈ નહીં. વેદાંત એવું કહે છે કે ભાઈ સત્ય તો પૂરેપૂરું સત્ય, અને સત્યની એની વ્યાખ્યા જે છે કે જે જેવું જોયું એવું યથાર્થ કેવું, એ જ સત્ય. પછી એમાં તમે મરી મસાલો નાખીને થોડું છુપાવો, થોડું કેવું, એ સત્ય નથી, એ અસત્ય જ છે. પછી તમે કહો કે અડધું સાચું બોલ્યો ને અડધું ખોટું, એ અડધું સાચું નહીં, એ ખોટું જ બોલ્યો કહેવાય. હા, એ એમ કહી દે મને નથી ખબર, અને હકીકતમાં એને ન ખબર હોય તો વાત અલગ છે. પણ એને જો ખબર હોય તો પણ એમ કહીને કે નથી ખબર, તો પણ એ અસત્ય જ બોલેલો છે. સમજો, સત્ય એટલે શું? યથ વત્તા અર્થ, જે જેવું છે એટલે તેવું યથાર્થ. યથ વત્તા અર્થ એટલે યથાર્થ, જે જેવું છે તેવું જોયું અને પછી એવું જ કહ્યું, જેવું છે તેવું, એ સત્ય છે. પછી એમ કહે કે મને એવું લાગે છે કે એ તો છે ને, એ લાગે બાગેવાળી વાત એટલે વચ્ચે મેન્યુપ્યુલેશન, એ સત્ય નથી ભાઈ. એ વેપારી જેવો સવાલનો જવાબ આપ્યો તે. શાસ્ત્ર ના પાડે છે નહીં. શાસ્ત્ર તો શું કે તે જેવું જોયું એવું જ તારે કહેવાનું છે. અને શાસ્ત્રએ છૂટ પણ આપેલી અમુક જગ્યા પર કે ભાઈ કોઈનું વ્યભિચાર થતું હોય, લગ્ન સંબંધ હોય, અને એમાં તમારે લોટમાં નમક જેટલું જુઠ્ઠું બોલવું પડે. લોટમાં નમક કેટલું પડે? થોડુંક ચપટી ભર, તો એ ચલાવી લે. કોઈની રોજીરોટી જતી હોય એમાં તમે થોડુંક જુઠ્ઠું બોલો, ચાલી લે. કોઈ ગૌ હત્યા કરવા જતો હોય, કાં કોઈ વ્યક્તિને હત્યા કરવા જતો હોય, કોઈ મારવા જતો હોય ચાકુ બાકુ લઈને કે એવું, અને પૂછે કે આ ગલીમાં ગયો, તમને ખબર છે કે આ ગલીમાં ગયો, તો તમે એને ના ખૂન કરી નાખશે, તો તમે એને બીજી ગલીમાં મોકલી આપો, તો એ બરાબર છે. તો ત્યારે એ ધર્મ છે. ત્યારે એ તમે સત્ય નથી બોલ્યા, તે ધર્મ છે. સત્ય ન બોલીને પણ એ ધર્મ છે. કેમ? તે તમારું બોલેલું સત્ય, તે ભગવાને શું કહ્યું? પોતાનો કે પારકાનો દ્રોહ થાય એવું સત્ય વચન ન બોલવું. દ્રોહ કરે છે ને પેલાનું, પેલો એને તલવાર લઈને ગાયને પકડવા આવેલો છે, ખાટકી છે ને મારવાનો છે, બરાબર છે. એ જઈને ગૌહત્યા જ કરવાનો છે. ને એ કંઈ કે આ ગલીમાં ગઈ તો પેલો ડાયો થાય, તો આપણે તો સત્ય જ બોલવાનું ને આ ગલીમાં આપણો કોઈ હોય ચોમું પેલો, બરાબર. ચોમુઓ તો બહુ હોય એવા. એ ચોમુઓ પ્રત્યે મને જરા આમ છે, વેર છે. એ ચોમું પાછો શું કહે? પાછો આપણે સલાહ બી આપે, આપણે સાચું જ બોલવાનું ને એમ કહે પાછો. પણ એ ચોમુલાલને ખબર નથી કે અત્યારે સાચું નહીં બોલાય, બરાબર. એટલે ઘણી જગ્યા પર શાસ્ત્રોમાં આ પ્રમાણે સાચું ન બોલવાની પણ છૂટ આપેલી છે. કોઈના લગ્ન વિષયક બાબત હોય ને પેલો પૂછે કે ભાઈ છોકરો કેવો છે, હવે તમને ખબર હોય કે છોકરો કેવો છે, પછી એમાં તમે 19-20 બોલો જરા, ભાઈ રોજ મંદિર આવે છે, આમ છે તેમ છે, બરાબર છે, ચાલો. હવે તમને ખબર છે પૂરેપૂરો બરાબર નથી, ભાઈ કામ ધંધો હજુ એનો કેવો છે તો ઇન બિટવીન છે, બરાબર છે. પણ હવે ભવિષ્યમાં કરશે કામ ધંધો, તમને લાગે છે હા ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરે છે, બરાબર છે, તો પછી તમે એ પ્રમાણે વાત કરી શકો એમ. એવું થયેલું છે મારી જોડે. મારો એક મિત્ર જ હતો, મારી જોડે કોલેજમાં ભણતો હતો, પણ હવે ઇલેક્શનમાં એવું થયેલું કે એ મારા ગ્રુપની સામેના ગ્રુપમાં ઊભો રહેલો, સમજો. પછી એ હારી ગયેલો, અમારા ઓળો જ જીતેલો. પણ પછી થયું કેવું કે એના વિશે જે છોકરીઓની માંગ, એટલે જે છોકરીના ઘરેથી એ આવ્યું ને એનું માંગવું, તે છોકરીના બાપા મને પૂછે, કારણ કે હું મંદિર આવતો હતો, કે આ છોકરો કેવો. હવે એકચ્યુઅલી એ મારો વિરોધી હતો, સમજો. એના બાપાએ મને પૂછ્યું, તો એ છોકરો ડાયો હતો, હકીકતમાં ડાયો હતો. તો મેં એના બાપાને કહ્યું તમારી દીકરી એને ત્યાં જઈને સુખી થશે, છોકરો બહુ ડાયો છે. તો પછી એના બાપાએ એની જોડે, એ છોકરા જોડે લગ્ન થયા. અત્યારે તો એ લોકોના લગ્નને 25-30 વર્ષ થઈ ગયા, 22-25 વર્ષનો છોકરો હતો.
તો પેલો મને મળવા આવ્યો સ્પેશિયલી એક જગ્યા પર, મને કહી કે એમ કે તારા રેફરન્સથી મારું થઈ ગયું એમ કહી કે શું થયું ભાઈ? તે કહે કે છોકરીના બાપા મારા ઘરે આવીને કહી ગયા પેલા વાસુદેવભાઈ એમ કે તારો રેફરન્સ આવ્યો એટલે મેં કરી નાખ્યું. મેં કહું કે ભાઈ તારું થતું હોય મારી હા કહેવાથી તો મને કાં વાંધો છે, મારે તો કરવાનું નહીં હતું. પછી મેં એને હસવા કીધું તો મારે ના કરવાનું હતું ને એટલે મેં એવું કહ્યું. જો મારે કરવાનું હતું તો હું તારા વિશે ખરાબ જ બોલતે ને મારા વિશે જ સારું બોલતે. એવી હસતો ચાલ્યો કે તારે કરવું જ કાંઈ એમ કહી તું ખાલી કાં નસ કહે છે. એમ કે લોકો એમ કહે કે નહીં કરવું હોય તો બી ફાંચર મારે કોઈ પૂછવા આવ્યું હોય તો. સમજો, લોકોને એવી દિલચસ્પી કે અમુક હોય એવા કે કોઈનું સારું બોલી જ નહીં શકે. એ લોકોના મોઢાની અંદર જ સારા પેલા કારેલા ને કોલસા ભરેલા હોય કે મોઢામાંથી થૂકે ને તો બી કોલસા ને કારેલા જ નીકળે. પણ હવે તમારા બે શબ્દ બોલવાથી કોઈ બિચારાનું સારું થતું હોય તો એ બોલી દેવું ને, એમાં કાં કંઈ વાંધો જ. તમારે તો સાચું જ બોલવાનું જ ને, એમાં ખરાબ કાં બોલવાનું છે કે ખોટું કાં બોલો જ તમે? છોકરો ડાયો હતો ને હકીકતમાં મારાથી ડાયો જ હતો એ. હું તો આજે પણ કહું છું, મેં એને કહ્યું મેં કહું તું ડાયો છે તો હું તો ડાયો જ કહું ને તને. હવે મારા વિશે કોઈ પૂછે તો તારે ડાયો કેવો હોય તો અઘરું પડે. મેં કહું એ આમ મને વિચાર કરીને કહેતો હતો એ ખાલી તારી વાત તો બરાબર છે પણ હું પણ એમ કહી કે તારા વિશે ખરાબ તો નહીં કહે એમ કે હવે તો નહીં જ કહી શકું એમ કે. સમજો, હવે એ એકચ્યુઅલી 1 વર્ષ પહેલાં મારી વિરોધી પાર્ટીમાં હતો, 1 વર્ષ પછી એ મારી પોતાની પાર્ટીમાં આવી ગયો. ખાલી એક જ વાતથી કે એને ખબર પડી, એના સસરાએ કહ્યું કે ભાઈ આ ભાઈને લીધે થયું. સમજી ગયા? એટલે શાસ્ત્રોમાં એ પ્રમાણે સત્ય પણ ક્યારે બોલવું અને ક્યારે છૂટછાટ આપેલી તે આપેલી છે. આટામાં નમક જેટલી છૂટ આપેલી છે. બરાબર, અહીં તો ગોઠવણ થતું હોય ને એમાં એને આપણે મોળવણ નહીં કહીએ. દહીંની અંદર પેલું દૂધની અંદર દહીં નાખે તો મોળવણનું દહીં કેટલું નાખવાનું હોય? તો એ મોળું દહીં આટલું જ જોઈએ, એ મોળવણ કહેવાય. એટલી છૂટ આપેલી છે. કોઈની નોકરી જતી હોય, પૈસા રૂપિયા જતા હોય, કોઈના નોકરી જતી હોય કોઈની, ને પેલો એનો આમ પૂછે આમ તેમ તો જરા એની નોકરી જાય એવું એના બૈરી છોકરા ભૂખે મરે હોય તો ત્યારે જરા 19-20 બોલી દેવાય, વાંધો નહીં આવે, પેલાની રોજીરોટી બચે છે ને. આવું છે. ચાલો, એટલે અનિર્વચનીય જેવું અહીંયા છે એની કારણ કે ઇન્દ્રિય દોષ એ પુરુષમાં રહેલો છે અને તેથી અર્થ એટલે વિષયમાં રહેલા કાર્ય એટલે રજતને ઉત્પન્ન કરે છે એ બને નહીં. બરાબર, એટલે ઉત્પત્તિનું કારણ રજત કેવી રીતે થયું તો એમ કહે કે આમાં શું કહે છે અહીં પુરુષમાં બેઠે બેઠે ત્યાં વિષયમાં ફેરફાર દેખાડવો એ તો તમને અનિષ્ટ અન્યથી આ ખ્યાતિ અન્યનો અન્ય રૂપે અવભાસ થઈ જાય છે. એટલે શું છે કે ભાઈ એ પણ ઉત્પત્તિનું કારણ નહીં હોઈ શકે. બરાબર, મારી આંખમાં દોષ છે તો મારી આંખના દોષને કારણે પેલી કંઈ રજ્જુની અંદર સર્પ દેખાય કે છીપલાની અંદર પેલી ચાંદી, તો એ કંઈ ચાંદી થઈ થોડી જાય છે. એ તો મને એવી ભાષે છે પણ એ કંઈ ચાંદી થોડી થઈ જાય છે કંઈ. એટલે એની ઉત્પત્તિનું કારણ તો નહીં જોઈ શકે ને ચાંદીનું. ચાંદીની ઉત્પત્તિ ત્યાં થઈ તે કંઈ મારી આંખે થોડી કરેલી છે, એ તો મને દેખાય છે. એટલે મારી આંખના દોષને કારણે મને ત્યાં ચાંદી ભાસી છે પણ ચાંદીની ઉત્પત્તિનું કારણ મારી આંખ થોડી છે. સમજો, અહીંયા પૂછે શું છે કે એ રજત જે બની તેનું ઉત્પત્તિનું કારણ શું? એ રજત થઈ શું? તો એ રજત જે બની એટલે ચાંદી જે બનેલી છે કોની? પેલાની નજરમાં. તો એનું કારણ એમ કહે કે પેલી આંખનો દોષ થયો. અરે ભાઈ, આંખનો દોષ તો દોષને કારણે કંઈ ચાંદી રિયલી થોડી બની ગઈ. એ તો ચાંદી રૂપે એને ભ્રમ થયો છે એટલે એ ઊભો થયો, પણ ત્યાં ચાંદી બની થોડી જાય છે. એવી રીતે જો ભ્રમથી હકીકતમાં ચાંદી બની જતી હોય તો એ તો ભ્રમ બહુ સારો કહેવાય, દાગ છે એની જેમ. એ એડવર્ટાઇઝ બહુ ટેકનિકલ છે. સમજો, દાગ કોઈ દિવસ સારા હોય જ નહીં. દાગ કોઈ દિવસ કોઈ પણ જગ્યા પર સારા નહીં હોય. તમારી ઇજ્જતમાં લાગેલો દાગ, તમારા વસ્ત્ર પર લાગેલો દાગ, તમારા પેલા અલંકાર પર લાગેલો દાગ, દાગ કોઈ દિવસ સારો હોય નહીં. યાદ રાખજો, એ તમને હેરાન જ કરે. તો એણે જાણી જોઈને એવા બધા સિક્વન્સીસ શોધે છે કે જેની અંદર દાગ સારા લાગે. પેલા છોકરાઓને નાના હોળી રમતા બતાવે છે અને એમાં નાત જાતનો ભેદભાવ ભૂલીને એ લોકો હોળી રમતા બતાવે છે, નાની નાની છોકરીઓ. એટલે એણે શું કહ્યું? દાગ અચ્છે. હવે એ દાગ અચ્છે એવું કેમ બતાવે છે? ભાઈ, દાગ અચ્છે તમે જાણી જોઈને દાગ પાડો તો એનો પેલો સાબુ વાપરો ને, એટલે એ કહે છે દાગ અચ્છે. બાકી દાગ કોઈ દિવસ સારો હોય જ નહીં ને. તમારા શર્ટ ઉપર દાગ લાગે તો તમે મંદિર આવીને પહેરવાના છે ને. અહીંયા મંદિરે પહેરી નાખો. હવે મંદિરમાં કાં તમને કંઈ વેવિસારમાં આવેલા જ કોઈને, પણ આ શર્ટ ઉપર દાગ પડેલો હોય તો તમે પહેરી ના આવો. મંદિર જેવી જગ્યા પર ના આવો તો ભાઈ કાર્ય ક્ષેત્રની વાત તો કે સામાજિક પ્રસંગની તો હું વાત જ નહીં કરતો. હવે મંદિરમાં કોણ કાકો જોવાનો હોય આપણે? અહીંયા કાં આપણો સસરો કે તમારો કોઈ વેવાય આવે છે? આવતા હોય તો કદાચ વાત અલગ છે. બરાબર, ઘણાના તો આખું ફેમિલી જ અહીંયા આવતું હોય.
અમારા ફેમિલીમાં તો એવું જ કહેવાય, કોઈને પણ મળવું હોય ને તો મંદિરમાં મળી લેવાનું એમ કે બધા સાંજ પછી મંદિરમાં જ અટવાતો હોય. અને અમારે તો અમારી પેલી ફોઈઓ ને બધી છોકરીઓ ને બધી અહીંયા જ આવે. પહેલાં તો રાખડી બાંધવા અહીંયા આવતી હતી, એને ખબર બધી મામાના છોકરા બધા અહીંયા જ મળી જાય એટલે બરાબર. એટલે ડાઘ અચ્છે તો એવું કંઈ હોતું નથી એમ. એટલે અહીંયા શું કહ્યું કે રજત જે ભાસે છે પેલાને આંખના દોષને કારણે, તે રજતની ઉત્પત્તિનું કારણ પેલાનો કંઈ નેત્ર દોષ નથી. બરાબર. ચાલો, તમે કહેશો કે ઇન્દ્રિયો પોતે કારણ છે. ભાઈ ઇન્દ્રિયો પોતે કારણ છે, પણ તેમ પણ નહીં. કેમ કે ઇન્દ્રિયો તો જ્ઞાન ઉત્પન્ન કરે છે, વિષય ઉત્પન્ન કરતી નથી. ઇન્દ્રિયો પણ વિષયનું કારણ થોડી બને છે. સમજો, દાખલા તરીકે તમે અત્યારે મને તમારી આંખ દ્વારા જોઈ રહેલા છો, હું તમને મારી આંખ દ્વારા જોઈ રહેલો છું. તો મારી આંખ કે તમારી આંખ બંને આપણે એકબીજાને ઉત્પન્ન કરવા માટે કેપેબલ નથી. તમારી આંખ દ્વારા તમે ફક્ત જોવો છો મને, પણ તમે કંઈ મને ઉત્પન્ન નહીં કર્યો આ વિષયને. અને મારી આંખ દ્વારા હું તમને બધાને જોઉં છું, તો મારા દ્વારા તમારી ઉત્પત્તિ થોડી થઈ છે. હું તો ખાલી આ ઇન્દ્રિયો દ્વારા જોવાનું જ કામ કરું છું તમને, પણ મારા માટે તમે વિષય છો, તમારા માટે હું વિષય છું. તો તમે મને કે મેં તમને ઉત્પન્ન નહીં કર્યા. એટલે વિષયની ઉત્પત્તિ ઇન્દ્રિયો નહીં કરતું. સામે જે વિષય હોય છે તે ઇન્દ્રિયો એને શું કરે છે? જ્ઞાન દ્વારા પ્રકાશ કરે છે. પણ એ જ્ઞાન પણ કોનું છે? અંદર રહેલા કોનું છે? આત્માનું છે. એટલે ઇન્દ્રિયો તો ઉપકરણ છે, એ વિષય ઉત્પન્ન નહીં કરતી. ઇન્દ્રિયોને તો જેવો વિષય હોય એ પ્રમાણે રિએક્ટ કરે ને. ઇન્દ્રિયો શું છે સમજો, દાખલા તરીકે સામે તમને પિક્ચર દેખાડ્યું. અત્યારે હું મારી જગ્યા પર અહીંયા પિક્ચર મૂક્યું, કોઈ સ્ક્રીન લાવીને હેલો સ્ક્રીન છે જ, તો તમારી ઇન્દ્રિયો પિક્ચર જોઈને રિએક્ટ કરે. હવે અહીંયા તમે દાખલા તરીકે નરસિંહ મહેતા પિક્ચર મૂક્યું, તો તમે નરસિંહ મહેતાના જે પદો અને ભજનો આવે તે જોઈને તમારી ઇન્દ્રિયો અને અંતઃકરણ એ પ્રમાણેના થઈ જાય. પ્રથમનું 18મું વચનામૃત. અને નરસિંહ મહેતાના પિક્ચર છોડીને પછી તમે કોઈ બીજું અત્યારનું પિક્ચર મૂક્યું, ધુરંધર પાર્ટ 2, તો તમારા ઇન્દ્રિયો અંતઃકરણ એ પ્રમાણેના થઈ જાય. હવે સમજો, નરસિંહ મહેતાની ફિલ્મ હોય કે ધુરંધર પાર્ટ 2 હોય, એ તમારી ઇન્દ્રિયોએ નહીં પેદા કરેલી. તમારી ઇન્દ્રિયો તો ખાલી એ વિષય જે છે, ધુરંધર પાર્ટ 2 હોય કે નરસિંહ મહેતા, તમારી ઇન્દ્રિયો તો એ બંનેને વિષય તરીકે જ જોઈ છે. અને પછી તમે જેટલા અંદર ઇન્વોલ્વ થાય ઇન્દ્રિયો, પછી અંતઃકરણ ને પછી જીવ, એ પ્રમાણે રિએક્ટ કરો. એટલે ઇન્દ્રિયો વિષયની ઉત્પત્તિનું કારણ નથી. એટલે પેલી રજત જે છે, એટલે જે ચાંદી જે દેખાય છે, એ ચાંદીની ઉત્પત્તિનું કારણ પેલી આંખ પણ નથી કે એના દ્વારા કંઈ ચાંદી ઉત્પન્ન નહીં થતી. સમજ પડી? સમજ પડે છે કે નહીં પડતી? જે મોડા આવે એને નહીં પૂછતો, જે જૂના બેઠેલા છે એને પૂછું છું. રામાનુજાચાર્યએ શું કહ્યું કે ભાઈ તમે જે એમ કહો છો કે પેલી જે ચાંદી દેખાય તે ચાંદીની ઉત્પત્તિનું કારણ શું? હવે એક એક કરીને બધા કારણો જે આપે છે એને એક કારણોને ખોટા કરતા જાય છે કે ભાઈ એ ઉત્પત્તિનું કારણ કોઈ ઇન્દ્રિયો પણ નથી, નેત્ર દોષ જે છે તે પણ નથી, કારણ કે નેત્રનો દોષ થવાથી કંઈ ત્યાં થોડી રજત બની જાય છે. પછી ઇન્દ્રિયો પોતે એટલે આંખ પોતે થોડી એ રજત બનાવે છે. કેમ? કારણ કે વિષય જે છે એ વિષયનું જ્ઞાન ઇન્દ્રિયોને થાય છે. મતલબમાં એ વિષયની ઉત્પત્તિનું કારણે ઇન્દ્રિયો નથી. સમજ પડી? વિષય કોઈ પણ હોય એની ઉત્પત્તિનું કારણ ઇન્દ્રિયો નથી. વિષયને ફક્ત પ્રકાશિત કરનારી કોણ? એ ઇન્દ્રિયો. એ પણ પોતે સ્વતંત્ર નથી. એ કોને આધીન છે? અંદર રહેલા જીવને આધીન. મેં તમને કેટલી વાર આ ઉદાહરણ આપ્યું હશે, આજે પાછો આપીશ. અહીંયાથી આપણે બહાર નીકળીએ, અહીંયા જ પેલો એક લારીવાળો છે, એ જે વસ્તુ બનાવે છે તેને બહુ નફરત છે મને, એની ગંધમાં પણ મને બહુ નફરત. સમજો, તો હું ગાડી આમ કરીને આમ નાક રાખીને નીકળી જાઉં, કારણ કે એનો પેલો મસાલો ને બધું જે અંદર આંખમાં જઈને દુર્ગંધ મારે ને, એની મને ગંધ જ બહુ વિચિત્ર લાગે. એટલે મને બહુ નફરત એની. એટલે હું આમ મોડું રાખીને એમથી નીકળી જાઉં સીધો, કારણ કે એલર્જી જેવું છે મને પહેલેથી જ નહીં ગમે એ. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? જીવને નથી ગમતું. હવે જીવે નક્કી કરી દીધું એટલે આંખ એને જોવા જાય જ નહીં કોઈ દિવસ કે શું બનાવે છે, કેમ બનાવે છે, મસાલો નાખે જ, મરી નાખે જ, મીઠું નાખે જ, કંઈ પણ નાખે, મને કંઈ લેવા દેવાની. કેમ? જીવને નહીં ગમતું ને એટલે આંખને ન ગમે. પણ જીવને જે ગમતું હોય તે આંખને ગમે. એટલે ભગવાને વચનામૃતમાં એક લખેલું છે, આપણા જેવી કે આપણાથી સારી સભા પણ ચાલતી હોય અને બહુ ધીરજવાન પુરુષ પણ બેઠા હોય, પણ એમ કે ત્યાંથી કોઈ એમ કહે કે સુંદર સ્ત્રી નીકળે તો ભલા ધીરજવાનની ધીરજ ખૂટી જાય. કેમ? કારણ કે જીવને અનાદિકાળથી સ્ત્રીને પુરુષમાં અને પુરુષને સ્ત્રીમાં શું છે? વાસના છે. એટલે ભગવાને માયાને માયા મનુષ્ય જન્મમાં માયા કઈ સ્ત્રી અને મનુષ્ય જન્મ માટે, બીજી કોઈ યોનિમાં ધન નથી. બાજુ સ્ત્રી છે. તમે સિંહ કોઈ તમને ખાવા આવ્યું હોય ને તમે તમારા આખા ઘરની બધી દોલતો આપી દો, આ બધા હીરા એના બનાવેલા ઓફિસમાંથી લાવીને સિંહની સામે મૂકી દે, આ બધા હીરા આપી દે, તું મને છોડી દે,
તો સિંહ બધા હીરા પકડશે કે આને પકડશે? સિંહ કે હીરાને હું શું કરવાનું, બરાબર, હું તો તને જ પકડીશ, પછી હીરા તો બધા મારા જ છે. સમજો કેમ? સિંહ કહે કે હું સવારનો ભૂખો છું, 11 કરેલી છે મેં, બરાબર. ગયેલો એક કાઠિયાવાડીને ત્યાં, તેને તે 11 હતી એટલે બચી ગયો. આજે 12ના પાનના મારે કરવાના છે. તો બ્રેકફાસ્ટ કેવી રીતે કરું? સુનિલ કંઈ રાંડવા તને બ્રેકફાસ્ટ કરવાનો અહીંયા જ મળ્યો, કોઈ બીજો દેખાયો નહીં, બરાબર. એટલે સુનિલે એને હીરા બતાવ્યા, જો ભાઈ આ બધા હમણાં જ કારખાનેથી લાવેલો છું, નવું કારખાનું ખોલેલું છે, આ બધા હીરા છે, લઈ જા તું, બરાબર છે. હા, અને તું એમ કે તારા છોકરાઓને બધાને લગાવજો, તારી ઓળખાણ જંગલમાં મસ્ત થઈ જશે કે હીરાવાળો સિંહ છે. સુનિલ કંઈ ને કંઈ પ્રયત્ન કરે, મને એટલી ખબર. બીજા અહીંયા બેઠેલા તો પ્રયત્ન પણ નહીં કરે, પણ સુનિલ આવો કોઈ પ્રયત્ન કરે, વિચાર કરે ખરો કે આને કંઈક ભગાવવાની કોશિશ તો કરાય આપણાથી, બરાબર. અહીંયા બેઠેલા 3 માણસ જ એવા છે કે જે એને ભગાવવાની કોશિશ કરે, એમાં એક સુનિલ છે, બાકીના 2 તમને મારે કહેવા નથી, સમજી જાઓ. પછી ભલે જે થાય તે સફળ થઈએ નહીં થાય એ અલગ વાત છે, પણ કંઈ ને કંઈ એવું તીકડમ કરવા જાય ખરો સુનિલ, મને એટલો વિશ્વાસ. બોલો સિંહ શું કહે, ભાઈ આ હીરાથી મારી ભૂખ તો નહીં મટવાની છે. સમજા મારી વાત? કહેવાનું તાત્પર્ય શું છે અહીંયા? સમજો, ઇન્દ્રિયો જે છે એને જે વિષય ગમે છે, એ જીવને જે વિષય ગમે છે તે જ ઇન્દ્રિયોને ગમે છે. જે જીવને નહીં ગમતું એ ઇન્દ્રિયોને નહીં ગમતું, યાદ રાખજો. એટલે વાંક ઇન્દ્રિયોનો ખાલી એટલો છે કે એ વિષયોના યોગમાં છે, બાકી બૌદ્ધા વાંક કોનો છે? અંદર રહેલા જીવનો વાંક છે, મોટા ભાઈ. જેનો જીવ સારો એનું બધું સારું, એના ઇન્દ્રિયો અંતઃકરણ ધીરે ધીરે નિયંત્રણમાં આવી જાય. એટલે હું તમને કહું છું કે ભાઈ વાંક આપણો કાઢતા શીખો, બીજાનો વાંક નહીં કાઢો. તમે જ્યારે આપણે બીજાનો વાંક કાઢીએ ને તેમાં આપણી ભૂલ જે છે તે ભૂલ તરીકે દેખાય જ નહીં, પણ જ્યારથી આપણે આપણો વાંક કરવાનું શરૂ કરીએ ને ત્યારે આપણે દુનિયા પર યુધિષ્ઠિરની જેમ બહુ સારી દેખાવા માંડે. પછી આપણી બેવકૂફી ખબર પડે કે આ વખતે આની જોડે એમ જે બોલ્યો ને એની બોલવાની જરૂર હતી, તો મારા સંબંધ ટકી રહે. આની જોડે આમ કર્યું તે ખોટું કર્યું, આને મેં આંગળી ચીંધી તે ખોટી ચીંધી, સંબંધ મારા ટકી રહે. 15, 20, 25 વર્ષ આ દુનિયામાં જીવવાનું, તેમાં લોકો જોડે માથાકૂટ શું કામ કરવી? અરે હું કામ સાચા ખોટાની માગજમારી પણ શું કામ કરી કે હું સાચો ને તું ખોટો? કદાચ હું સાચો સાબિત કરીને મરું કે પેલો ખોટો સાબિત થઈને મર્યો, તેમાં ઉખડ્યું શું ગયું તમારું? કેટલા લોકો મરી ગયા, ખોટું સાબિત કરીને મરી ગયા, આપણે શું કરી નાખ્યું એમ? કેટલા લોકો સાચા હતા એ પણ મરી ગયા, તો આપણે શું કર્યું એમ? મારી વાત સમજો જ તમે, હું જે કહેવા માગું તે. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, તમારું સત્ય છે ને, ઓકે, એને પકડી રાખો, એની જોડે ચાલ્યા કરો તમે. પણ હવે કદાચ કોઈ સામેવાળો સત્ય માનવા જ તૈયાર નથી, અત્યાર સુધી નહીં માન્યો, 35 વર્ષથી એક પણ બંડીઓ સત્ય માનવા તૈયાર નહીં થયો, તો હવે પછીના 35 વર્ષમાં માની જાય એવી શક્યતા છે? તો પછી ઉદ્વેગ શું કામ કરવાનો? એની પાછળ સમય શું કામ બગાડો? તેલ પીવા જાની તું, હું શાંતિથી મને જે ભગવાને આપેલું જે જાણીને હું ખુશ નહીં રહું, હું રાજી નહીં રહું, હું તારી પાછળ શું કામ સમય આપું? નવી જનરેશન માટે છે તો મૂકી દેવાનું બધું આપણે ઓનલાઈન, આપણું મટીરિયલ. જેને આપણે ગંધ આવી કે આપણે સાચું શોધવાનું છે તો ભગવાને આપણે આપી દીધું ને, તો આપણી પછીની જનરેશન માટે મૂકીને ચાલ્યા જવાનું. પણ અંતઃકરણને ઉદ્વેગ શું કામ કરવો? સમજો, એક વાત તો નક્કી છે કે તમે કાદવમાં જાઓ ને એટલે તમારો કપડાં તો ભીના થાય જ ને, ગંધ તો આવે જ, એટલે એમાં પડવાનું જ નહીં. આપણે સાચું જાણી લેવાનું ને આપણે આપણી લાઈન જે છે તે મોટી કર્યા કરવાની. બાકી એણે જે કરવું હોય તે કરે. 35 વર્ષમાં એક પણ બંડીઓ સુધરો નથી. પૂછવું હોય તો ધરમસિંહ ભગતને જઈને પૂછ્યો, આ ભગતને પૂછો, એક પણ બંડીઓ સુધરો નથી. સમજો, હું એમ નહીં કહેતો કે પ્રયત્નશીલ ન રહેવું જોઈએ, પણ હું શું કહું છું, એ લોકો માટે આપણો સમય કે અંતઃકરણ એ બગાડવા જેવું નથી. કારણ કે એ લોકોએ એવું માની લીધું છે કે અમને કંઈક વિશેષતઃ જ્ઞાન થયું છે, અમારી ઉપર ભગવાનની કંઈ વિશેષતઃ કૃપા થઈ ગઈ ને અમે જેવા ભગવાનને જાણીએ છીએ એ આ લોકો નહીં જાણતા. હવે એ લોકોની ફ્લોપીમાં જે ફિટ થઈ ગયું છે ને એ નીકળે એવું જ નથી, જીવમાં ઘૂસી ગયું ને એવું. સમજો, બરાબર? પેલો કે એ પ્રમાણે આપ લોગ એક કો મારોગે તો એ સિલસિલા રૂકને વાલા નહીં હે, 1000 પેદા હોંગે. એટલે એ લોકોને એવું જ્ઞાનનો મોહ થઈ ગયો છે, એકચ્યુઅલી અજ્ઞાનનો મોહ થયો છે કે ભાઈ અમને જે ઓળખાયા તે આ લોકોને ઓળખાયા નથી. હવે તમે એને રિઝોલ્વ કાથી કરવાના? એણે આવું જ માની લીધું. તો મેં તમને શું કહ્યું, જે ઊંઘવાની એક્ટિંગ કરે છે તમે એને નહીં ઉઠાડી શકો, જે હકીકતમાં ઊંઘે છે તમે એને ઉઠાડી શકો, પણ જે ઊંઘવાની એક્ટિંગ કરે છે તમને જોઈને વધારે હા કરે છે તો ભાઈ તમને થાય કે આ ઊંઘવાની એક્ટિંગ કરે છે, પછી તમે એને લાત મારો તો પણ નહીં ઉઠશે. તેમ એ લોકો એવું જ માને છે કે ભાઈ અમને ખબર પડી ગઈ છે.
જવા દેવો ને તો પછી તમે શાંતિથી ભજન કરો ને, મોજ કરો ને, એની પાછળ ટાઈમ શું કામ બગાડવો? એની પાછળ ટાઈમ આપવાનો જ નહીં. હા, જે જીન્યુન છે અને જેને જાણવું છે કે ભાઈ સાચું શું છે તો એને આપી દેવાનું, એને કહી દેવાનું કે આ બધું મટીરિયલ છે, વાંચી લેજે તારી જાડે. અને એ કશે અટકો હોય તો એને મદદરૂપ થવાનું, પણ અંતઃકરણમાં ઉદ્વેગ જરા પણ નહીં કરવાનું. આ મને મારા જીવનનો ચિતાર મળ્યો. 53 વર્ષની ઉંમરમાં હું આ શીખ્યો કે બીજા માટે આપણે અંતઃકરણમાં ઉદ્વેગ શું કામ કરવો? એના માટે એ જીવ બાળવાની. મહારાજે શું કહ્યું? સત્સંગ વધવો કે સત્સંગ ઘટવો કોના હાથમાં છે? શ્રી કૃષ્ણ નારાયણના હાથમાં છે. ભગવાન ચાહશે તો આખું જગત સત્સંગી થઈ જાય, ન ચાહશે તો બધા સત્સંગી મટી જાઓ. સ્વામિનારાયણ ભગવાન પોતે આવું કહે છે, પણ ભગવાન શું કહે? ઉદ્વેગ નહીં કરવો કોઈ પણ જાતનો. મુક્તાનંદ સ્વામીના સવાલ પર પ્રથમનું 70મું વચનામૃત ઘરે જઈને વાંચી લેજો. તો ભગવાન પોતે આવું વિચારે છે કે સત્સંગ વધે કે ઘટે શ્રી કૃષ્ણ નારાયણના હાથમાં છે. તો પછી આપણે એની ચિંતા શું કામ કરવાની? જે મુમુક્ષુ છે તે આવવાના છે, જે નથી મુમુક્ષુ એ આમ પણ નથી આવવાના. તમે શું કામ જીવ બાળો છો? સમજો. તમને જમવું જ નથી તો હું તમને રબડી આપું કે દૂધપાક આપું કે પછી ફ્રૂટ સલાડ આપું કે ક્રીમ સલાડ આપું, તમારે મારા હાથનું ખાવું જ નથી તો તમે બહાના કાઢવાના જ છો. અને તમને ભૂખ લાગી હશે અને ખાવું હશે તો હું ના પાડું તો પણ લઈ જશો. સમજો. એટલે જેને ભૂખ હોય એને પીરસવું. હા, હરીશ બાલી જેવું ઉલકાઈ વાત કરે જ્યાં જાય. ચાલો, તમે કહેશો દોષવાળી ઇન્દ્રિયો કારણ છે, પણ તેમ પણ તમે નહીં. એટલે દોષવાળી ઇન્દ્રિયો કારણ કે આંખમાં દોષ છે એટલે પેલું દેખાય જે છે તે શું દેખાય છે? રજત દેખાય છે. કેમ કે દોષવાળી ઇન્દ્રિયો પણ એમના કાર્યભૂત જ્ઞાનમાં કંઈક વિશેષ તરહ ઉત્પન્ન કરે. શું કરે તે સાંભળો. ઇન્દ્રિયો ઇન્દ્રિય રૂપે અમુક જ્ઞાન ઉત્પન્ન કરે અને ઇન્દ્રિયો દોષવાળી હોય તો એ જ્ઞાનની અમુક તરે ઉત્પન્ન કરે. અર્થાત એ જે ઉત્પન્ન કરે તે જ્ઞાન જ વિષય અપૂર્વ અનિર્વચનીય રજત નહીં. દોષવાળી ઇન્દ્રિય છે તો દોષવાળો વિષય એક બતાવશે તમને, પણ વિષયની ઉત્પત્તિ તો એ કરતી નથી ને, ત્યારે એ દોષવાળો વિષય બતાવશે. સમજો. દાખલા તરીકે હું આમ કરીને જાઉં, આંખને મેં આંખ આમ દબાવી ને હું ચંદ્રને અત્યારે જોઉં તો મને 2 ચંદ્ર દેખાય, તો આ દોષવાળા અમારા આંખના આ દોષને કારણે 2 ચંદ્ર દેખાયા. પણ 2 ચંદ્ર દેખાય તો છે જ ને. સમજો. તે કેને કારણે દેખાયા? મેં આંખને આમ અહીંયાથી દબાવી એટલે 2 ચંદ્ર દેખાય. તમને પણ દેખાય, બધાને દેખાય. તો એ આંખનો દોષ છે, કારણ કે આમ કરીને 2 ચંદ્ર દેખાય. હવે એનું કારણ શું છે? તો એક ચંદ્ર છે એની બાજુમાં બીજા ચંદ્રનો મને ભાસ થાય છે પ્રતિબિંબને કારણે. આમ કરું ને એટલે એ ચંદ્રનું પ્રતિબિંબ મને બહાર દેખાય, બાજુમાં દેખાતું હોય, પણ એ પ્રતિબિંબ જે મને અહીંયા આમ કરીને દેખાય ને તેને હું કેવો માનું? સાચું માનું. એટલે એ મારા નેત્રના દોષને કારણે એવું થયું. પણ એકચ્યુઅલી એ બીજો જે ચંદ્ર જે મને પ્રતિબિંબ રૂપે પણ દેખાયો એની ઉત્પત્તિનું કારણ હું થોડો છું કે મારી આંખ થોડી છે. એની ઉત્પત્તિનું કારણ તો હું નથી ને. એ તો ફક્ત ને ફક્ત એ વિષયનો દોષ કેવી રીતે થયો? મારી ઇન્દ્રિયને કારણે કે મેં આમ કર્યું એટલે મને એવું દેખાયું. હવે મેં તો આમ કર્યું એટલે મને દેખાયું, પણ જેને એવો દોષ છે તો એ જેવો એને દોષ છે એ પ્રમાણે વિષયનું પ્રકાશન કરશે, દોષવાળું પ્રકાશન કરશે. તમે એક રસોઈ કરી, દૂધપાક બનાવ્યો, એમાં ભૂલમાં અંધારામાં ખાંડની જગ્યા પર મીઠું પડી ગયું. શું થયું? ખાંડની જગ્યા પર મીઠું પડ્યું. બરાબર. હવે તમે ખાંડની જગ્યા પર મીઠું નાખ્યું તો હવે દૂધપાક કેવો લાગે? ખારો લાગે. તમે એને ચાખ્યો તે શું લાગ્યો? ખારો લાગ્યો. એટલે તમે શું કહેશો? દોષવાળો દૂધપાક છે, કારણ કે મીઠાની જગ્યા પર ખારો લાગ્યો. પણ તમે દોષવાળો એને જે ગ્રહણ કર્યો, જીભે ગ્રહણ કર્યો એને દોષવાળો, એટલે હવે એ દોષવાળો થયો એટલે એ ખારો લાગ્યો. હવે એ ખારો લાગ્યો, એમાં જીભનો વાંક છે એને ખારો બનાવવામાં? એણે તો જેવો હતો એવો જ ગ્રહણ કર્યો ને. એ ખારો હતો તેને ખારો ગ્રહણ કર્યો. હવે એ મીઠો હતો તેને કેવો ગ્રહણ કરી દે? મીઠો ગ્રહણ કરી દે. તો એને ખારો બનાવવામાં કે એને મીઠો બનાવવામાં જીભનો કોઈ રોલ નથી. સમજ પડી ગઈ? રામાનુજાચાર્ય શું કહે છે? એ તો એ વિષય જે પ્રમાણે હતો એ પ્રમાણે ઇન્દ્રિયો એના દોષને કારણે એને ગ્રહણ કર્યો. હવે કોઈ બિચારાને અવિમલ છે એને પેલું એ ચાલ્યું ગયું છે કોરોનામાં. શું ચાલ્યું ગયું છે? ગંધ ચાલી ગઈ છે. હવે એને ગંધ ચાલી ગઈ તો એક રીતે ફાયદો પણ છે. એ કોઈ પણ દુનિયાની મુતદ્દીમાં જાય તો એને નાક બંધ નહીં કરવાનું. બરાબર. જેમ મને એક ફાયદો છે તે પ્રમાણે હું કોઈ પણ જગ્યા પર જાઉં મારે ઝૂકવાનું જ નહીં. મારી હાઇટ જ એટલી કે હું આમ છાતી કાઢીને ચાલું તો પણ નીકળી જ જાઉં. જેની હાઇટ વધારે હોય આના જેવું હોય તો એને ઝૂકવું પડે. અમે ઘણી વખત બાઇક ચલાવીએ ને તો અડાજન પર અમુક પેલા જે એ હોય ને આમ પેલા ક્રોસ પેલા ગલીમાં મારેલા હોય ને પેલા એંગલ
તો હું આમને આમ જ ગાડી ચલાવતો નીકળી આવું પણ આમ કરીને વાંકા વળવું પડે. હવે હું આમ એટલે આનાથી વાંકા પર નીકળે એટલે મને આમ ધક્કો મારે આગળ. હું જાણી જોઈને આમ જ રહ્યો, મને ખબર કે પેલાથી વાંકા નહીં વળાશે એટલે પછી આમ આમ ધક્કો મારે પછી આમ વાંકો કરે. તારવાળી પાસે જે ગલી છે ને એમાં એવું છે, બરાબર. એટલે મને મારો ફાયદો છે, હું બટકો છું તો મને મારો ફાયદો એ લાંબો જ. હવે ઉપરથી વસ્તુ પાડવાની હોય, દાણા પાડવાનો હોય અમારે ત્યાં અભરાઈથી, તો મારાથી પડે જ નહીં એટલે હું ખાલી 2 વાર આમામ કરું એટલે આ લોકો જો એ તારું કામ નથી એટલે આવે ને પાડી લે. મારે ખાલી 2 વાર હાથે જ આમ કરવાનો એટલે આ લોકો આવી જ જાય. તારું કામ નહીં મળે એમ કે, નહીં તો હું પછી વેલણ લેવું, વેલણથી આમ કરું, પેલું પાડવાની કોશિશ કરું, બરાબર. એટલે એ લોકોને ખબર કે આ નીચે પડ્યું એના હાથમાં કેચ નહીં થયું તો ધાણા સીધા જમીન પર, એટલે એ લોકો આવી જ જાય કોઈને કોઈ, સમજો, બરાબર છે. એટલે હાઇટ નહીં હોવાના પણ પોતાના ફાયદા તો છે, સમજો. એ પેલો તો પિક્ચરમાં બોલતો હોય કે ઝૂકે કે નહીં સાલા, તો અમારે તો ઝૂકવાનું જ નહીં, આમને આમ સીધા જ ચાલવાનું, વાંકા વળવાની જરૂર જ નહીં, સમજી ગયા. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, આપણામાં જે દોષ છે, ઇન્દ્રિયોમાં પણ જે દોષ રહેલો છે, એ દોષ જે છે એને કારણે એ દોષવાળા વિષયને ગ્રહણ કરશે. પણ એમાં પણ એ અનિર્વચનીય તો હોતું જ નથી બાજુ, કે તમે એના વિશે કંઈ નહીં કહી શકતા. દૂધપાક ખારો છે, દોષવાળો છે, તો તમે ખારો કહો, પણ એના વિશે તમે એવું થોડું કહું કે ન કહી શકાય એવો છે. તમે હા બહુ ખારો બનાવી દો, આ કોઈ મીઠું નાખી દીધું અંદર, તો મીઠું નાખ્યું ને. છે આપણા મંડળમાં પણ એવા લોકો, કલાકાર તો છે આપણી પાસે, અંદર મીઠું નાખે એવા કલાકાર છે આપણી પાસે, સમજો, બરાબર. હા, એટલે આપણે એમ તમને એવું લાગે કે મીઠું નાખી દેવા, પણ એવા કલાકાર છે આપણી પાસે, એવું નહીં કે નથી. અહીંયા દરેક પિક્ચરના હીરો આવે છે. હા, ચાલો. એટલે શું છે કે ભાઈ દોષવાળી ઇન્દ્રિયો પણ એમના કાર્યભૂત જ્ઞાનમાં કંઈ વિશેષ સ્તરે ઉત્પન્ન કરે છે. અનાદિ મિથ્યા જ્ઞાન અનિર્વચનીય રજતનું ઉપાદાન કારણ છે એમ કહેતા હો તો એનું ખંડન તો અમે પૂર્વે કહી ચૂક્યા છીએ. શું કે ભાઈ અનાદિ મિથ્યા જ્ઞાન, બરાબર. પહેલાં એ અનાદિ માને, પાછું મિથ્યા અને જ્ઞાન, બરાબર. અનિર્વચનીય રજતનું ઉપાદાન કારણ, એટલે પેલી અનિર્વચનીય જે રજત જે છે જેના વિશે કંઈ કહી શકાય એવું નથી, એનું ઉપાદાન કારણ છે. એટલે એની ઉપાદાન એટલે એની ઉત્પત્તિનું કારણ છે એમ તમે કહેતા હો તો એનું ખંડન અમે પૂર્વે કરી ચૂક્યા છીએ. તો આપણે જોઈ લીધું કે ભાઈ એની ઉત્પત્તિનું કારણ કોઈ પણ એમ કહે કે વિષયની ઉત્પત્તિનું કારણ ઇન્દ્રિયો કે અંતઃકરણ કે બીજું કંઈ હોતું નથી, ઇન્દ્રિયો દ્વારા એનો પ્રકાશ જ થાય, બરાબર. એટલે અનિર્વચનીય જેવું કોઈ જ્ઞાન હોતું નથી. જેનું જે વિષય હોય એ પ્રમાણે એનું જ્ઞાન થાય અને એ નિર્વચનીય જ હોય. ખારું જ ખાવ તો તમે ખારું કેવું, ખાટું કેવું તો ખાટું, મીઠું તો મીઠું, એ પ્રમાણે જેવો વિષય એ પ્રમાણે તમારી પ્રતીતિને એ પ્રમાણે તમારું જ્ઞાન. સામે તમને કોઈ નિગ્રો આફ્રિકન માણસ દેખાય તો તમે ચોખ્ખું કહો કે ભાઈ નિગ્રો આફ્રિકન છે, જરા કાળો છે, વેસ્ટ ઇન્ડિયન છે. વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકા એ બંને વચ્ચે એક દરિયો જ છે ખાલી. 2024 વર્લ્ડ કપ એટલે રમાયેલો વેસ્ટ ઇન્ડિઝના અમેરિકામાં ભેગો. ઘણા લોકો મને પૂછતા હતા કે વેસ્ટ ઇન્ડિઝના અમેરિકામાં કેમ વર્લ્ડ કપ રાખ્યો. હવે એને મેં શું સમજાવું, ભૌગોલિક પરિસ્થિતિ એવી છે દીકરા કે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે એક દરિયો જ છે. અમેરિકામાં ક્રિકેટ જે છે ને એટલું પોપ્યુલર નથી, બરાબર. તો આ લોકોએ જાણી જોઈને 20 ક્રિકેટનો વર્લ્ડ કપ ત્યાં રાખ્યો કે ત્યાંની પબ્લિકને થોડો રસ પડે તો ક્રિકેટનો એક દેશ વધી જાય ને. તો અમેરિકાની ટીમ પણ રમતી હતી યુએસએ, બરાબર. ભલે એમાં બધા આપણા પટેલ ભાઈઓને એ બધા જ રમતા હતા ત્યાંથી, પણ રમતી થઈ ત્યાં, અને આ વખતના વર્લ્ડ કપમાં પણ હતી, સમજો. તો કહેવાનું તાત્પર્ય શું છે કે એ બંને દેશ જે છે ને તેનું ફિઝિક્સ એવું છે કે બંને નજીક છે, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની જેમ. ભારત, પાકિસ્તાન ને શ્રીલંકા અને બાંગ્લાદેશ, એમાં પણ તમે વર્લ્ડ કપનું આયોજન રાખી શકો ને, કારણ કે બધા નજીક છે. એ પ્રમાણે છે એમ. પછી પેલો કહે કે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ, અરે ભાઈ વચ્ચે દરિયો જ છે, બંને નજીક જ છે, એટલે રાખેલું ત્યાં આયોજન, બરાબર. એટલે આમાં પણ આવું છે કે વિષયો જે છે તે વિષય જે હોય એ પ્રમાણે ઇન્દ્રિયો એને ગ્રહણ કરે ને એ પ્રમાણે એની પ્રતીતિ થાય. બાકી વિષયની ઉત્પત્તિનું કારણ ઇન્દ્રિયો પણ નથી અને જીવ પોતે પણ નથી. જીવ પોતે કોઈ વિષય ઉત્પન્ન નહીં કરતો, વિષય તો એની મેળે હોય જ છે, જીવ એને ઓળખે છે. એટલે ભગવાને કહ્યું કે ભાઈ માયા નામનો વિષય જે છે તેને જાણવાનો છે ખરો જીવે, પણ પછી એને કરવાનું શું છે, ત્યાજ્ય છે. કેમ? જીવમાં રહેલા જ્ઞાન દ્વારા એને જાણવાનો છે પણ એને છોડી દેવાનો છે. એ કેવું જ્ઞાન છે માયાનું ખબર છે? ઝેર જેવું. તમે ઝેર હોય તે ઝેરને જાણો કે ભાઈ આ ઝેર આવું છે તેવું છે, પછી એ ઝેરના પારખા થાય ખરા કે જ્યારે એને ચાખી જાઉં કેવું મસ્ત લાગે છે, આ ઝેર તીખું છે કે ખારું છે કે ખાટું છે, પોટેશિયમ સાયનાઇડ છે તો કેટલી મિનિટમાં માણસ સેકન્ડમાં મળી જાય, આપણે જરા જોઈએ તો ખરા. ઝેરના પારખા થાય? ન થાય. કેમ? ઝેર કેવું છે તો ભાઈ તમારું જીવન લઈ લે એવું છે. એટલે ઝેર વિશે જ્ઞાન હોવું જરૂરી છે,
પણ એ ગ્રાહ્ય નથી ઝેર, તમે એને દૂરથી ત્યાગ કરો. એમ માયા એવી છે. ભગવાને શું કહ્યું? માયાને ઓળખી રાખો, પણ એ માયાનું જ્ઞાન મેળવીને પછી એ માયાને શું છે? ભેટવાની નથી, એને શું કરવાનું છે? છોડવાના છે. હવે એ જ પ્રમાણે આત્મા માટે બીજો એક વિષય છે. બોલ કયો? પરમાત્મા. સુનિલના મોટાભાઈએ જવાબ બરાબર આપ્યો. ભાઈ તમે બંને ભાઈ બરાબર, એકદમ જોરદાર ભાઈ, બરાબર. દાઢીનો જ ફરક છે ખાલી, બરાબર. ચાલો, એટલે પરમાત્મા નામનો વિષય છે. હવે પરમાત્મા વિષયમાં બે મસ્ત ગુણ છે. એક તો આત્મા પોતે એ પરમાત્માને વિષય બનાવે, સમજો, તો આત્મા કરતાં મોટો વિષય એ પરમાત્મા છે. કારણ કે આપણો આત્મા કેવો છે? અણુપરિમાણ. ધર્મી તો અણુપરિમાણ જ ને, એ ધર્મી પોતે કેવા? સર્વવ્યાપક. પણ ગુણની વાત કરીએ, ધર્મોની વાત કરીએ, તો એ પરમાત્મામાં અનંત કલ્યાણકારી ગુણ કેટલા પાછા અખંડ રહેલા છે, અનવધિકાતિશય રહ્યા છે. અને આપણામાં બધા કેવા છે? મર્યાદિત છે. તો આપણો ધર્મી જ્યારે અણુપરિમાણ એવો એનામાં રહેલા લિમિટેડ ગુણ વાળો એ આત્મા પોતે એ પરમાત્મા નામના મોટા વિષયનો યોગ કરે અને પછી એ મોટા વિષયને રાજી કરી નાખે પરમાત્માને, તો ભગવાન શું કરે? બળાત પોતાના જે સંપૂર્ણ ગુણ જે છે તે એને શું કરે? આપે. એટલે આપણે એ ફાયદો છે ભગવાન જોડે દોસ્તી કરીને. દોસ્તી એટલે ભજન કરીને, એમ મિત્રતા કરીને. માયા જોડે મિત્રતા કરવામાં ફાયદો નથી, નુકસાન છે. કારણ કે એ શું આપે છે? સામે લખેલું છે પ્રમાણે સંસ્કૃતિ આપે છે. હવે એને ભગવાન જોડે મિત્રતા કરવી હોય તો સામે લખ્યું છે પ્રમાણે શું કરવું પડે? સત્સમાગમ કરવો પડે, કે જે ભગવાનની ઓળખાણ આપે. અને માયા જોડે તો કરવા માટે અસત સાધુઓ બધા ગામમાં રખડે જ છે, પણ એનું ફળ શું છે? તો સંસ્કૃતિ છે, જન્મ મરણ છે. અસત્સંગ કરવાથી, અસત સમાગમ કરવાથી. અને સત્સમાગમ કરવાથી શું ફાયદો છે? ભગવાનની ઓળખાણ કરાવે. તો એ તમારો સંસ્કૃતિ ભાઈ ટાળે છે ને ભગવાનને મેળવી આપે એવા છે. એટલે સત સમાગમ હંમેશા કરવો. તો જીવ પોતે એ સાધુ સંતોને ઓળખે. કોના દ્વારા ઓળખે? શાસ્ત્રો દ્વારા ઓળખે. કે ભાઈ એમાં સાધુના જે લક્ષણ કયા હોય એ લક્ષણ પેલામાં જોઈ અને પછી એની જોડે મનસા વચના કર્મણા જોડાઈ જાય. મન, કર્મ અને વચનથી એ સાધુ જોડે જોડાઈ જાય તો એનું કલ્યાણ થઈ જાય. સામે શિક્ષાપત્રીનો શ્લોક જે છે એમાં એ પ્રમાણે લખેલું છે. ચાલો, નવો ટોપિક છે, ચાલુ કરીએ. ઓકે. વળી બીજું, આ અપૂર્વ અને અનિર્વચનીય રજતાદિક વસ્તુઓ રજત આદિ બુદ્ધિનો અને રજત આદિ શબ્દનો વિષય થાય છે અને ઘટાદી બુદ્ધિનો અને ઘટાદી શબ્દોનો વિષય થતી નથી, એનું શું કારણ? ઓકે. આ તમારું અપૂર્વ અનિર્વચનીય રજત તે રજત રૂપે જ દેખાય છે અને રજત જ કહેવાય છે, તેને બદલે ઘટ રૂપે કેમ દેખાતું કે જણાતું નથી? તમે એને અનિર્વચનીય કહો છો એક બાજુ, અને એક બાજુ તમે એને રજત જ કહો છો કે ભાઈ પેલા છીપલાની અંદર રજત રૂપે દેખાયું, તો પછી એ રજત રૂપે જ કેમ દેખાય છે, કોઈ બીજા રૂપે કેમ નહીં દેખાતું? એટલે કહેવાનો મતલબ રજત ઓલરેડી પેલાની સ્મૃતિમાં હતી એટલે એને રજત રૂપે દેખાય છે. હવે રજત એની સ્મૃતિમાં હોય પહેલેથી, તો પછી અનિર્વચનીય કેવી રીતે થઈ? હું તમને પહેલેથી જ ઓળખું છું તો તમે મારી સ્મૃતિમાં છો જ પહેલેથી, તો પછી તમે મારા માટે નથી ઓળખતો એવા શબ્દમાં હું કેવી રીતે વાપરી શકું? હા, હું જાણી જોઈને એવું કહું કે એ ભાઈને નથી ઓળખતો, નથી ઓળખવા માંગતો એ અલગ વાત છે, અને નથી ઓળખતો એ અલગ વાત છે. કનૈયો મારી પાસે આવે અને કનૈયો એમ કહે કે ભાઈ હું આ ભાઈને, હું કનૈયાની દુકાને હું જાઉં અને હું કનૈયાને કહું, કનૈયા મારે ઓઇલ બદલવું છે પણ પૈસા નથી. કનૈયો કે તમને ઓળખું જ છે ને, લઈ જાઓ નહીં વાસુદેવભાઈ. તો કનૈયો આમ જ આપી દે, મને આમ જ આપી દે છે, હકીકતમાં આપી દે છે. બરાબર. હવે તમે લોકો નહીં જતા પાછા, એ તમને નહીં ઓળખતો, એ મને જ ઓળખે છે. બરાબર. તો એ મને આમ જ આપી દે, મને કે ભાઈ હિસાબ થશે, લઈ જાઓ તમે. તો એ મને ઓળખે છે એટલે કેમ? એ એની સ્મૃતિમાં છે પહેલેથી ઓલરેડી કે આ ભાઈને હું ઓળખું છું. બરાબર છે ને, એ ઓળખે જ છે તો એ મને આપે છે ને. હવે એ મને ત્યારે એમ કહે કે ભાઈ નથી ઓળખતો, તો એ ઓળખે તો છે પણ મને આપવા નહીં માંગતો એટલે નથી ઓળખતો એવી શું કરે છે? એક્ટિંગ કરે છે. સમજ પડે છે કે નહીં પડતી? એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું? ભાઈ તમે રજત આદિ, તો તમે રજત આદિ કેવું વિશિષ્ટ નામ આપો છો તો એ તમને રજત રૂપે જ કેમ દેખાય છે? અનિર્વચનીય છે તો રજત રૂપે જ કેમ દેખાય છે? ઘટાદી પદાર્થ એટલે કોઈ બીજા પદાર્થ રૂપે કેમ નહીં દેખાતી? કે તમે એને કંઈ ચાંદીની જગ્યા પર કંઈ રૂપું કે પછી બીજું કંઈક નામ જે કંઈ આપો, કોપર આપો કે કંઈક બીજું આપો કે સસ્તી કઈ ધાતુ લોખંડ કે એ રૂપે કેમ નહીં દેખાતી? કેમ? ચાંદી તમારી સ્મૃતિમાં છે એટલે એવું આવશે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ